કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ફાઇનલી આપણે 4 વાર પૂરા થઈ ગયા છે ને આજે છે 5મું પેપર અને 3 વાગ્યામાં થયા છે 7:30 જેવું થયું છે. તૈયાર થઈ જાય પછી આપણે કોલેજ જવાનું નીકળીએ. અને જો અમારા તુલસીમાં જો અમારા કેટલા બધા કાઠાડા થઈ ગયા છે ને આ તો જો ત્યાં શામ તુલસીમાં પણ સરસ મજાના જગ્યા થઈ ગયા છે. આ છે ઓલા ગુલાબ હજી આપણે જો આવ્યા નથી, આવ્યા હતા પછી હવે આ ગયા. આ છે કે છે ખબર નથી, આ તો તમને ખબર જ છે. લીંબુ સોડા બને છે અને ચાય પી લીધી અને અમે પીવી છે. વાંચવાનું શરૂ કરી દીધું છે યાર. આ પ્રિયાંશ આજે હેનું પેપર છે? વાંચ્યું તો નથી એટલે વાંચ્યા વિના આપણે પેપર દેવાનું છે. આજે કેવું જાય આપણે જોઈએ. આ કૃપા મને બાજુના ક્લાસમાં કહેજે. જો પેપર દઈને આપણે બહાર આવતા રહ્યા હતા ને પછી આપણે જો ખાવસા ખાવાનું મન થયું હતું. આપણે ખાવસા બનતા હતા ને મારી ફ્રેન્ડની ચાઇનીઝ ભેળ બનતી હતી અને જો અહીંના ખાવસા બહુ સરસ મજાના. આને પહેલાં મેં તમને શોર્ટ વિડીયોમાં તો બતાવી દીધા છે. બહુ સરસ, અમને તો બહુ મજા પણ તડકો હતો તો પણ ખાવસા ખાવાની તો મજા જ આવી ગઈ. આપણે જો કોલેજથી ઘરે આવતા રહ્યા છે 8 વાગ્યામાં થયા છે, 1:30 જેવું થયું છે અને જો આપણે આવીને જમવા બેસી ગયા છીએ. જમવામાં શું છે તમને બતાવીએ. જમવામાં જો સેવ ટમેટાનું શાક છે, કેરી અને કાંદાનો સંભારો છે, રોટલા છે, આ છે મેથીનું શાક પણ આપણને મેથીનું શાક ભાવે નહીં એટલે આપણે સેવ ટમેટાનું શાક ખાઈશું. ચાલો મસ્ત આપણે જમી લઈએ, જમીને પછી તમને મળીએ. આપણે જો અટાણે વાંચવા બેસી ગયા છીએ. કાલે અમારે જો બેંકિંગનું પેપર ને જો આપણે વાંચવા બેસી ગયા છીએ. દાદા જો અહીં સૂતા છે, ગામમાંથી આવી ગયા છે અને 12 એટલું બધું વાંચવા છે છોકરાઓને. જો આપણે કાલે બેંકિંગ 25 માર્ક્સનું પેપર, એમાં 3 પેપર છે 25 માર્ક્સના હોય અને જો આપણે વાંચવા બેસી ગયા છીએ. થોડું ઘણું વાંચી લે પછી આપણે તમને મળીએ. જમવામાં તો મસાલા ભાખરી એ સોરી તમને વિડીયો બતાવી ન શકું કારણ કે હું વાંચતી હતી એટલા માટે. કરીને નવરા થઈ ગયા છે. ત્યારે તમે બહારનો વ્યૂ બતાવો કેવો મસ્ત છે. ઠંડો ઠંડો અંધારો પણ એવું બધું છે. મસ્ત વ્યૂ છે. ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. આપણે જે જમીન કામ કરીને ઘડીક આપણે વાંચ્યું ઘણા પેપરનું એટલે સવારે ફરી વહેલું ઉઠવાનું તો થોડું વહેલું તો ઉઠવું જ પડશે. પછી વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે ચેનલ પર ના આવીએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ત્યાં લગે બધાને મારા અને મારા પરિવાર તરફથી જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, બાય. Sursa.